ખાસ આ વાત કહું કે જો તમારા મા બાપને ભાગવત સંભળાવવાની ઈચ્છા હોય, ભાગવત ન સંભળાવી શકો એટલી શક્તિ ન હોય તો કંઈ નહીં. વૃદ્ધાવસ્થામાં તમારી પાસે કેટલો રૂપિયો છે, તમારા મા બાપને તમારા રૂપિયાની જરૂર ન હોય. વૃદ્ધાવસ્થામાં મા બાપની ઈચ્છા ખાલી એટલી જ હોય કે મારો છોકરો 5 મિનિટ મારી પાસે બેહીને પ્રેમથી વાત કરે. અને એટલા માટે ખાસ કથામાં કહું કે જીવતા હોય ત્યારે 5-10 મિનિટ હરખીથી વાતે ન કરી હોય અને પછી મર્યા પછી કદાચ ગમે એટલી મોટી ભાગવત કરો ને તો એ તમને લાગે છે કે સાંભળવા આવે? જીવતા હોઈએ ત્યારે પ્રેમથી 2 મીઠા વેણાઈ ન કીધા હોય અને પછી કદાચ મોટા મોટા ડોમ બનાવો ને તો એ મા બાપ સાંભળવા નહીં આવે. યાદ રાખજો, જીવતા હોય ત્યારે જમાડી દેજો. હા, શ્રાદ્ધ નાખવું જ જોઈએ, પણ પ્રેમથી જીવતા હોય ત્યારે જમાડ્યા ન હોય અને પછી હજારો લોકોને ભોજન કરાવો કે નડિયા ઉપર કાગડાને વાસ નાખો ને તો એ મા બાપ કોઈ દી ન આવે. જીવતા હો ને પ્રેમથી પાણીનો ગ્લાસ ન ભરીને દીધો હોય, મહિરા પછી પીપળે પાણી રેડવા જાવતી કોઈ દી નહીં આવે. જીવતા હોય ત્યારે સેવા કરી લેજો. અને અંતમાં એક કવિએ બહુ સુંદર વાત કરી છે. જ્યારે કોઈ ભક્તે જઈને કહ્યું ભગવાન તમે બધાયના ઘરમાં આવો, ભગવાનને થયું બધાયના ઘરમાં હું કેમ જાઉં? અને એ સમયે ભગવાને બહુ વિચાર કરી અને માનું સર્જન કર્યું કે દરેક ઘરની અંદર માના રૂપમાં હું રહીશ